વલસાડમાં ફિટનેસનો ફૂલ સ્પીડ ધમાકો। એમએલએ ભરત પટેલ પણ સાયકલ પર થયા સવાર। યુવાનોમાં જોશનો જ્વાળામુખી ફાટ્યો। વિશ્વ સાયકલ દિવસ 2026ના અવસરે વલસાડમાં ફિટનેસ, પર્યાવરણ અને યુવા શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। માય ભારત વલસાડ દ્વારા આયોજિત ભવ્ય સાયકલ રેલીમાં યુવાનો, ફિટનેસ પ્રેમીઓ અને સામાજિક આગેવાનોનો ઉત્સાહ છલકાયો હતો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેશન ફર્સ્ટ સંકલ્પ અને કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાજીના સન્ડે ઝોન સાયકલ અભિયાનને આગળ વધારતા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી તિથલ બીચ સુધી પહોંચી હતી, જ્યાં સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમની સૌથી ખાસ વાત એ રહી કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ કે પટેલ પણ સ્વયં સાયકલ ચલાવી રેલીમાં જોડાયા હતા। તેમણે યુવાનોને ફિટનેસ તરફ પ્રેરિત કરતા સાયકલિંગને જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। 50મી વધુ સાયકલ ચાલકો, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ પ્રેમીઓની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણમાં ઉર્જાનો નવો સંચાર કર્યો હતો। માય ભારત વલસાડના જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને યુવાનોને નેશન ફર્સ્ટ ના સંકલ્પ સાથે દેશ નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી। આ પ્રસંગે ડોક્ટર કલ્પેશ જોશી, નિતેશકુમાર પટેલ, ડોક્ટર નિલેશ તાલેકર, પિયુષ ટંડેલ, સંકેત પટેલ અને પ્રિતેશ પટેલ સહિત અનેક પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમના સફળ આયોજનમાં માય ભારતના સ્વયંસેવકો હેતલ શર્મા, અદિતિ પટેલ, મિત પટેલ, નિમેશ સેવક, ગણપત રાઠોડ અને આકાશ પાંડેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલી માત્ર એક કાર્યક્રમ ન હતી, પરંતુ ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા અને હેલ્ધી ઇન્ડિયાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થઈ હતી।